કારો હોય તો કારો જ આવે ને. 2 લાખ રૂપિયા કાઢવો ક્યાંથી? ટાઈટ ચડી જાય ટાઈટ. હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જો મંદિર આવ્યા અને શુભમ જો ચોકલેટું જા સિંગ ને બધું નાખે. કા શુભમ તું નાખશે ને? જો બાપુએ આપ્યું ને સિંગ આપી ને બાપુએ તો જો મિંદ્રા જલ જલ બચા જલ જલ જલા સિંગ જોઈ જાય એટલે બીજું કઈ જલા તાજુ સેવ ને બધી ખાય. સિંગ ને એને બહુ વાગી હા શુભમ તે દીધું જો રામ છે જો લાય તોડ દો લાય જો શુભમ હું તો તને તમે લઈને આવતા રહ્યા. મેં કીધું તારે આવું છે તો કે હા મારે આવું છે. પછી અમે લઈને આવતા રહ્યા મંદિરે. જા ચલ આલા ચોકલેટ ને અને ફ્રેન્ડ જોવો અત્યારે છે ને અમે આવ્યા છીએ નાગબાઈના મંદિરે. નાગબાઈ મંદિર જોવો મકાનનું નહીં સોરી મંદિરનું કામકાજ ચાલુ છે. જોવો મંદિર બનાવે છે. જો મંદિર બનાવે છે. હજી લગભગ 15-20 દિવસ વહી જાય. પછી પાછો અમે બ્લોક નાખી દઈશું એક મંદિરનો પાછો. શુભમ જો વેફર તો ઘરેથી લઈ આવ્યો હતો અને બાપુએ બિસ્કીટ ને કોને આપ્યું શુભમ? હે શું આપ્યું બાપુ? હે તે ઓલી ચોકલેટ ખાઈ ગયો? ચાલ બચા જતો. હા ચાલ શુભમ ને મજા આવી ગઈ. કા શુભમ મજા આવી ગઈ ને? તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી નારિયેળી છે. આમ જો કેવું મસ્તીનું છે મંદિરે. અને અમારી રિક્ષા જોવા પડી જરી 3 થી 4 મહિના થઈ ગયા છે રિક્ષા એમ મૂકીને. શું રિક્ષા કોની છે? શું કોની રિક્ષા છે? આપણી નથી હવે. હે આપણી છે. તો ફ્રેન્ડ જો આ છે બાપુની સમાધિ દીધી ગયેલી છે. આ ઈ છે અને વાં છે ને ખાણ હતી. જે શું આંજો જઈ લે ભૂંડણા આવ્યા છે. આંજો ઓલા જો આવ્યા જઈ લે. આંજો ફ્રેન્ડ જો ઓલા જઈ લે જાતો નહીં ન્યા શુભમ જાતો નહીં. જો શુભમ બાકુ ભર લે. હા જો બાકુ ભર લે હે ન્યા આઈલો. શુભમ ને લાગી બીક. શુભમ પાઈ ગયો. હે જો ફ્રેન્ડ અહીંથી તો જવો હા નજારો જાવ પંખાનો. શુભમ જો વેફર તોડી લીધી. કા શુભમ હું વેફર ખાધા જો આમ મંદિર પાસે પહોંચી ગયા. મંદિર જો આટલું કામકાજ થયું છે ને આટલું બાકી છે. અંદર લાદી ફિટ થઈ ગઈ છે અને બહાર લાદી બાકી છે. જેમાં પાછળ કામકાજ ચાલુ છે. શુભમ ને તો વેફર ખાવી. કા શુભમ કા નથી ખાવી? હે શુભમ હે ચાલ અમે તો ફ્રેન્ડ જો આવ્યા હતા વિડીયો બનાવવા માટે પણ વિડીયો બનાવવાનો હજુ ટાઈમ મળ્યો નથી. જો ઉભા રહી ગયા. જો હશે બધા શું છે? હેલો ફ્રેન્ડ, તો હવે અમે જઈશું ઘરે. શુભમ જો ચાવી લઈ લીધી. બાપુને કીધું આજ સાંજે છે ને અમારે ઢોસા બનાવવાના છે ને એટલે બાપુને કહેવા આવ્યા કે અમારે સાંજે ઢોસા બનાવવા છે તમને દઈ જાવ. હરાડ નાખશે જા. બાપુને છે ને ઢોસા કે ખાવાનું કેવા આવ્યા હતા સાંજે દઈ છે ઓલા આજે લે ચાલ ને. હલો ફ્રેન્ડ, તો હવે આમ કરે જઈશું ને કરીએ આપણે પાછા મળીને ખરાબ.
હાલો ફ્રેન્ડ, તો અમે જો ઘરે પૂગી ગયા અને અમે ઘરે તો ક્યારના પૂગી ગયા હતા, પણ છે ને અમે કોમેડી વિડીયો બનાવતા હતા. કોમેડી વિડીયો બનાવવામાં એટલી વાર લાગી ને હાવ કેવું ટાણું થઈ ગયું. આમ જો દી નદી છે ને એને સાઈસ દૂધ લેવા જવાના છે. સાઈસ દૂધ લઈ આવશે, બટેકા લઈ આવશે, બટેકા બાફવાના છે અને હાંજે પર ઢોસા બનાવવાના છે. તમે તમને કીધું જ છે ને, મારે ઢોસા બનાવવાના છે હાંજે. વાંચો ચકલા તો અમારે છે ને દરરોજ આટલા ચકલા આવે છે. ચણ ખાઈ જાવ ઓલું છે ને એમાં રાહ જો પંખો તો જો પંખો અમે છે ને વિડીયો બનાવતા હતા ને તો મારાથી છે ને એક્ટિંગ થતી જ નથી. એમ બોલવાનું કેટલું બધું હતું, એટલું બધું કઈ બોલાય મારાથી. સિંગલ નો વિડીયો બનાવે. શું કીધું સાઈસ દૂધ નું? અય તમારા મોઢામાં હાવ કારું બનશે હવે. કારો હોય તો કારો જ આવે ને, રૂપાળું તો ન આવે. પણ અત્યારે બહુ આવે એ કેમ? એ તો મને કેમ ખબર? આમથી લઈને એટલે રૂપાળું આવ્યું. કેમ તો તમે રૂપાળા થઈ ગયા? પંખા તમારે સીન લઈ લો, આમ કરો તો. આપણી પાસે મોબાઈલ હેવી નથી ને તો બધી કોચિંગ હરખો આવે. હા, એટલે તમારે ક્યાં લેવા મોબાઈલ? એપલ નો છે આમથી તો આમ ઝૂમ કરી ને તો મોઢું તરત રૂપાળું દેખાય. એ શું કામનું મોઢું કેમેરામાં જ રૂપાળું દેખાય? 2 લાખ રૂપિયા કાઢવો ક્યાંથી? ટાઈટ ચડી જાય ટાઈટ. આવી ગરમીમાં ટાઈટ ચડી જાય. ચાલ આમ જો ઓલા મંદિરે ગયા ને તો મંદિરે આવ્યા હતા. ચાલ તમારો ક્યારે જાવ? સાઈસ દૂધ વેલા જાવ તો વેલા આવો. હજી ડાયર બાફો મૂકી સાંભર બનાવવાનું છે. માં ચટણી હજી પીસવાની બાકી. એ ખમણ લેવાનું છે. ખમણ બનાવ નારિયેળની ચટણી. ઢોસાનો પ્રોગ્રામ બનાવ્યો. ઢોસાનો જાજો સમય થઈ ગયો નહીં બનાવ્યો ને, 2-3 મહિના જેવું થઈ ગયું. વધારે થઈ ગયું છે. આપણે પ્લાસવા હતા ને ત્યારે અમે ઢોસા બનાવ્યા હતા. એમાં પણ કેટલી કાશ થાય. કાંઈ જો ટમેટાની ચટણી બનાવી, પછી નારિયેળની ચટણી બનાવી, ચોખા અને દાળ સાંજે પલાળવાના, પછી એમાં મિક્સરમાં એને પીસવાના દિવસના, પછી આથો નાખવાનો. આથો આવી જાય પછી તમારે તો થાય જ ને. તો મારે ત્યાં માથે ખાવા જાય ત્યાં તો એમ કે ચીજ વાળા આવી જાય, ચીજ વાળા. કેટલી કાશ થાય. હાવ તમને એમ ન થાય કે હું એને થોડું ઘણું કરવા લાગુ? આવડે નહીં તો હું આવડે તો ન કરવા લાગી. આવડતું તમને? અમને કઈ આવડતું? લાવો તમે પાસે છીન લેવા દે તો. રૂપાળા દેખાઈ જાવ તો નજર લાગી. છે ને નજર લાગે. માણા પર છે ને મીઠી નજર લાગે, તીખી ન લાગે. તો વધારે કાળા થઈ જાવ કે રૂપાળા થઈ જાવ? હાલો તો એડ કરી નાખો વિદ્યાને તમે. હાલો ફ્રેન્ડ, તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો તો કરીએ છીએ અમે. બાય બાય.